સંસ્કૃતમાં એક વાક્ય છે, હું વારંવાર કહું છું, યથો મન તથો પ્રાણ. જ્યાં મન કેન્દ્રિત કરવામાં આવે છે ત્યાં આપણી પ્રાણ મીન્સ આપણી ઉર્જા, મનુષ્યની તમામ ઉર્જાઓ ત્યાં કેન્દ્રિત થાય છે. તો જીવનમાં સફળ થવા માટે મનની તમામ શક્તિઓ, મનને એક જગ્યાએ ફોકસ કરવા પડે. કે તમને કોઈ એક વિષયમાં રસ પડતો નથી તો કાંઈ વાંધો નહીં, જેમાં રસ પડે છે એ વિષયમાં તમારી તમામ શક્તિઓ લગાવો એટલે સફળ થઈ શકો. મારે અહીંયા જે બાળકોને કહેવી છે કે તમે જે શીખો એનામાં તમારી આવડત આવવી જોઈએ. તમે એ સ્કિલને આત્મસાત કરો, એ કૌશલ્યને આત્મસાત કરીએ. એક કૌશલ્ય જે સારી રીતે શીખી શકે, જેવી રીતે એક ભાષા કોઈ વ્યક્તિ સારી રીતે જાણે એને દુનિયાની બધી જ ભાષા સારી રીતે આવડી શકે, એવી રીતે એક કૌશલ્ય સારી રીતે જે શીખી શકે એ બીજા અન્ય કૌશલ્યો પણ સારી રીતે શીખી શકે. તો કૌશલ્યનો વિકાસ થવા દઈએ આપણે બાળકોમાં. અભ્યાસક્રમ ભણે છે, પરીક્ષા આપે છે, પાસ થાય છે, એની સાથે સાથે એમને જીવનના જે કૌશલ્યો, એમને 12મું ધોરણ પૂરું થાય ત્યાં સુધીમાં એમણે જીવનમાં એક એવું કૌશલ્ય પ્રાપ્ત કરે જેથી કરીને એ કમસે કમ સાથે સાથે 3 કલાક 5 કલાક કંઈ કામ કરી આવે, રવિવારના દિવસે 5 કલાક જી આવે તો મહિને 15,000 પોતાના કમાતો થઈ જાય. અને બાપાને એમ કે હું કોલેજમાં એડમિશન લઈશ મારા પૈસાથી. જો આવું કહી શકે તો કદાચ ભણવામાં એમના ગુણાંક ઓછા હશે તો ચાલશે, થોડીક માહિતી ઓછી હશે તો ચાલશે, પણ એમને એક કૌશલ્ય, એક આવડત એનામાં કેમ વિકસે એના માટેના આપણે સૌ સાથે પ્રયાસ કરીએ. આવા દરેક સંસ્થાઓ, દરેક શૈક્ષણિક સંસ્થાઓ આવો પ્રયાસ કરે, મા બાપે પણ આમને પ્રોત્સાહન આપે એવા બાળકોને કે એનામાં કયું કૌશલ્ય છે કે જે ભવિષ્યમાં એમને રોજગારીનો પ્રશ્ન ન રહે. ભણેલો માણસ, શિક્ષિત માણસ કોને કહેવાય? બેકાર કેવી રીતે હોય છે? બેકાર કોના માટે વાપરીએ છીએ આપણે? નકામું, રદ્દી. બેકાર શબ્દ શું થઈ ગયું? કે જવા દો નહીં, બેકાર થઈ ગયું, જવા દો. માણસ માટે શબ્દ વાપરીએ છીએ આપણે, બેકાર છે, જવા દો, નથી, એની યાર નથી ભાઈ, એનો સંગ કરવો યોગ્ય નથી. માણસ બેકાર કેવી રીતે હોઈ શકે યાર? આર્થિક રીતે બેરોજગાર કેવી રીતે રહી શકે? એટલી તો આવડત આવે ભણેલો કે અભણ. આમાં ભણેલા કે અભણની કોઈ પ્રશ્ન નથી. તો શૈક્ષણિક સંસ્થાઓને અને મા બાપને હું એક વિનંતી કરું કે આપણે બાળકોમાં હાઈસ્કૂલ દરમિયાન એનામાં એક કૌશલ્ય એવું વિકસે કે જે જીવનલક્ષી હોય, એમને જીવનમાં એમને કંઈ ન મળે તો એ 5, 10, 15,000 પોતાની રીતે કમાઈ શકે, પછી ભલે મોટો થઈને બીજી આવડતના આધારે બીજા કામ કરી શકે. તો જે બાળકો અહીંયા જે માતા પિતા છે એમને ફરીવાર રિપીટ કરું કે એક તો બાળકોમાં ખૂબ ઉર્જા પડેલી છે. ક્યારેય આપના બાળકની શક્તિ વિશે ક્યારેય શંકા નહીં કરતા. આપ ભગવાન કે પ્રકૃતિ ઉપર શંકા કરો છો? નથી કરતા. તો બાળકોને જે પ્રકૃતિની ઉપર આપણે શંકા નથી કરતા, જે ઈશ્વર ઉપર આપણે શંકા નથી કરતા, એ જ ઈશ્વરના આપણે સૌ સંતાનો હોઈએ તો બાળકની શક્તિ ઉપર આપણે કેવી રીતે શંકા કરી શકીએ? એટલે બાળકની અંદર અખૂટ શક્તિના સ્ત્રોત છે. બીજું કે સફળ અને નિષ્ફળ થવા માટે કોઈ પરિબળો જવાબદાર નથી. આપણી વિચારધારા, આપણું માઇન્ડસેટ. આપણે નાનું વિચારીએ છીએ, ક્યાંક નકારાત્મક વિચારીએ છીએ, એના કરતાં હકારાત્મક વિચારધારા, હું આ કરી શકું, એના માટે એક બીજી ફોર્મ્યુલા આપો કે દરરોજ માતા પિતા જ્યારે મળે અથવા ફોનમાં વાત થાય અથવા અહીંયા શાળામાં આપ પ્રાર્થના કરતા હશો, આપની સવાર સાંજની સંધ્યા પણ હશે, પણ એક બીજું આપને કહું કે દરેક બાળક દરરોજની 3 વાત અથવા 5 વાત એવી લખે કે આજે હું કયા વિદ્યાર્થીના 3 સારા ગુણ મેં જોયા, આજે મેં કોની કઈ સારી 3 પ્રવૃત્તિઓ જોઈ, આજે મેં કોઈના વર્તનના, વ્યવહારના કયા 3 સારા ગુણ જોયા. આ સતત દરરોજ જેને આવી ટેવ પડી જાય, મા બાપ જો એને ફોનથી સંપર્ક કરતા હોય તો ગુરુકુળના વિદ્યાર્થીને રવિવારે ફોનની છૂટ હોય તો પૂછે કે બેટા સોમવારથી શનિવાર તે કઈ સારી 5 પ્રવૃત્તિ કરી, તે કઈ સારી 5 વ્યક્તિને તું મળ્યો, તે કઈ સારી 5 એવા વર્તન કોકનામાં સારા ગુણ જોયા. એવી વાત એની સાથે એવા સંવાદ કરવાની આદત પાડીએ
જેથી કરીને બાળકમાં એવી હકારાત્મક ટેવ પડે કે આપણી આસપાસ પર્યાવરણમાં, આપણી આસપાસના લોકોમાં શું સારું છે. જે સારું છે એના ઉપર આપણું ધ્યાન જશે એટલે હંમેશા આપણી આસપાસની ઉર્જામાં આપણને પણ સારું મળશે. પ્રકૃતિમાં તો જે આપીએ છીએ એ આપણને પાછું આપે છે. આ એનો નિયમ છે. પ્રકૃતિ આપણે જે આપીએ છીએ, જો નબળા ઉપર જ્યાંનું, બીજી 5મી વાત કહું આપને, કે જે વ્યક્તિ સફળ અને નિષ્ફળમાં ફેર કેટલો, તો કે સફળ વ્યક્તિ હંમેશા સમસ્યાના હલ ઉપર, એમના ઉકેલ ઉપર એમનું ધ્યાન જાય છે, અને હકારાત્મક આપણી આસપાસ શું સારું છે એના ઉપર ધ્યાન જાય છે, અને નિષ્ફળ અને નિરાશ લોકોનું ધ્યાન હંમેશા સમસ્યાઓ, પ્રશ્નો અને આજુબાજુમાં શું નકારાત્મકતા છે એના ઉપર ધ્યાન જાય છે. આ તફાવત જો શૈક્ષણિક સંસ્થાઓ અને મા બાપ સમજી લે તો બાળકોને આવી ટેવ પાડીએ કે દરરોજ સારું શું બન્યું, દરરોજ સારી કઈ વ્યક્તિમાં એમણે સારા ગુણ જોયા, દરરોજ એની આસપાસ એમણે સારું શું કર્યું, પોતે શું સારું કર્યું, આવું વારંવાર દરરોજ કરવાથી એનામાં આવું સારું જોવાની, સારું કરવાની એવી સારી દ્રષ્ટિનો એનામાં વિકાસ થશે. એને આધુનિક મનોવિજ્ઞાન પોઝિટિવ એટીટ્યુડ કહે છે. અને એટલા માટે આપણે ગુરુકુળ પરંપરાઓમાં ગુરુ એને ઉપદેશાત્મક નાની કથાઓ કહેતા, વાતો કહેતા. મા બાપ સંસ્કારોની વાત કરીએ તો મા બાપ એના ઘરમાં દાદા દાદી પાસે સાંજે જમીને બેસતા ત્યારે નાના ટૂચકાઓ આપણા રામાયણ, મહાભારત કે પુરાણની વાતો એવી કરતા કે જેથી બાળકોમાં દરરોજ સારી વાતો ઇનપુટ્સ, અને એ સારી વાતો સૂતી વખતે જ્યારે આવી નાની હકારાત્મક વાતો, બળવાન વાતો, શક્તિશાળી વાતો એને જ્યારે કરતા, ત્યારે એ બાળક જ્યારે સૂતી વખતે આવી એવા વિચારો, કારણ કે સામાન્ય વ્યક્તિને મનોવિજ્ઞાન એમ કહે છે કે દરેક સામાન્ય વ્યક્તિને 24 કલાક દરમિયાન 65,000થી વધારે વિચારો એક દિવસમાં આવે છે. દરેક સામાન્ય વ્યક્તિને 24 કલાકમાં 65,000થી વધારે વિચારો આપણને આવે છે. એમાંથી 2 ભાગના વિચારો નકારાત્મક હોય છે અને 1 ભાગના માત્ર વિચારો હકારાત્મક હોય છે. હવે આપણે શું કરવું જોઈએ? આ 2 ભાગના નકારાત્મક વિચારોને અવગણી અને 1 ભાગના જે હકારાત્મક વિચારો છે એને બળ મળે એટલા માટે દિવસ દરમિયાન આપણે બહારથી એવા હકારાત્મક વિચારો નાખવા પડે, તો આપણા મનમાંથી હકારાત્મક દ્રષ્ટિ વિકસે, મનમાંથી હકારાત્મક વિચારો આવે. એના માટે જાગૃત પ્રયાસો કરવા પડે. સામાન્ય રીતે જો પ્રયાસ ન કરવામાં આવે તો પેલા 2 ભાગના નબળા વિચારો છે એ પોતાનું મન, કારણ કે મન કોણ રોકે છે? મનમાંથી આપણે એમ નક્કી કરીએ, પાછળ જે બાળકો બેઠા છે 10મા ને 12મામાં જે વિદ્યાર્થીઓ, એમ નક્કી કરે કે મારે દરરોજ 4:30 ઉઠવું છે, આ વિષયમાં મારે આમ કરવું છે, અને છતાંય જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણને ઉઠવાડતું નથી, કોક ના પાડે છે કે હમણાં નથી, થોડીક વાર સૂવું છે, અને પછી આપણે સૂઈ જઈએ અને સવાર પડે ત્યારે 7 વાગે ઉઠીએ, અને પછી ઉઠ્યા પછી અફસોસ કરીએ કે રાતે તો નક્કી કર્યું હતું કે 4:30 ઉઠીને વાંચવું છે, પણ ઉઠ્યા તો 7:30 વાગી ગયા. તો એ 2 વ્યક્તિ આપણી અંદર છે. એક વ્યક્તિ રાત્રે નક્કી કરે છે કે મારે 4:30 ઉઠવું છે, હકારાત્મક વિચાર આવ્યો. બીજી સવારે જ્યારે ઉઠતી વખતે એવા નબળા વિચારોમાંથી કોક આપણને ખેંચે છે આપણા મનમાં કે હમણાં થોડીક વારમાં ઉઠું છું, આળસ કરાવે છે. આ 2 વ્યક્તિમાંથી આપણે કોને બળ આપવું જોઈએ એ આપણે નક્કી કરવાનું છે, અને એ ટેવ પાડવી પડે. એના માટે એ બધી જ વ્યક્તિઓને આ મેં કીધું ને કે 65,000માં 2 ભાગના જે નબળા વિચારો છે આપણી અંદર, કારણ કે ક્યાંક ઉછેરમાં નબળા વિચારો આવ્યા છે, ક્યાંક જોવાથી, ક્યાંક સાંભળવાથી, આટલા વર્ષોમાં આપણી જે ઇન્દ્રિયો છે અલગ અલગ, એમાંથી ઇનપુટ્સ કયા છે, જોવા, સાંભળવા વગેરેથી. તો એ ઇનપુટ્સ આપણા ચિત્ત ઉપર, આપણા ગહન મન ઉપર એવી ગાઢ છાપ પડેલી છે, છાપમાંથી આ બધા ઉખેડ કરે છે, એ ઉખેડે છે. ત્યારે કોઈ વાતની જ્યારે હકારાત્મક વિચાર આવે છે ત્યારે પેલા વિચારો હાવી થઈ જાય છે અને એક અંદરથી બચાવ આવે છે. વિદ્યાર્થીને નબળું પરિણામ આવે ત્યારે અંદર મનમાંથી શું આવે? તો કે આ વખતે વાંચવાનો સમય ન મળ્યો, ઘરે લગ્ન હતા એટલે બરાબર ટાઈમ ન મળ્યો, પરીક્ષા વખતે બીમાર પડી ગયો, આપણે તો ગરીબ માણસોના દીકરા છીએ, આપણે ક્યાં સારું ટ્યુશન છે,
સારું પરિણામ માટે તો સારા ટ્યુશનવાળાના દીકરા હોય એને જ આવે. આ કોણ વિચારો આપે છે અંદરથી? પેલા નબળા વિચારો પડ્યા છે એ આપણને ના પાડે છે, નકારાત્મક. તો એમાંથી જો બહાર આવવું હોય તો દરરોજ સારા વિચારો કરવાની ટેવ પાડવી પડે. અને એકવાર ટેવ પડી જાય એવા લોકોને જીવનમાં દરરોજ સારું, દરરોજ નવું કંઈક હકારાત્મક કરવાની આદત પડે અને નાના નાના હકારાત્મક કામો કરે અને સફળતા મેળવે, એ બધું ભેગું થાય એટલે એને આપણે સમાજ એને જીવનમાં સફળ વ્યક્તિ કહીએ છીએ. સફળ વ્યક્તિ કોઈ ઉપરથી નથી આવતું, એનું કોઈ અલગથી કોઈ સર્જન નથી થતું. તમે કોઈ પણ મહાપુરુષોનું બાયોગ્રાફી વાંચો, ગાંધીજીનું જીવન વાંચીએ આપણે, તો બાળપણનું ગાંધીજીનું જીવન અને આજના કોઈ પણ બાળકના જીવનમાં બહુ ઝાઝો તફાવત નથી. તફાવત કેટલો છે? એમણે પણ ગાંધીજીએ નાનપણમાં ચોરી કરી, ક્યાંક પીડીઓ પીધી, ક્યાંક ખોટું બોલ્યા. આ બધી ભૂલો એમણે કરી, થઈ બાળક તરીકે, પણ દરેક ભૂલમાંથી શીખ્યા અને એમણે એમની કે કોઈ અંધારામાં જાય એટલે ભય લાગે, તો ભય લાગવો એ પ્રાકૃતિક છે, પણ એ ભયની સામે લડવા માટેની ટેવ પડે. તો શું થયું કે એના ઘરમાં એક કામવાળા બેન હતા, એમણે કીધું કે આવી રીતે તને જ્યારે ભય ઊભો થાય, ડર લાગે, ત્યારે તું રામને યાદ કરજે, એટલે તારામાંથી ભય જતો રહેશે. તો એમણે આજીવન આ અભયપણું કેવી રીતે છે, આટલી મોટી અંગ્રેજોની સલ્તનત સામે વગર હથિયારે લડવા માટેનો આવો નિર્ભય માનવી, એને કોઈ ભય નહોતો કે મને અહીં આમ કરી નાખશે એવું. એ નિર્ભયપણું ક્યાંથી આવ્યું? એમણે બાળપણથી પાડેલી ટેવમાંથી. સત્ય એ જ પરમેશ્વર, ગાંધીજીના નામે આ વાક્ય, ગાંધીજીનું નામ એટલે સત્ય એ જ પરમેશ્વર, મારું જીવન એ જ મારો સંદેશ. આ વાત એમને નાનપણમાં ક્યાંથી શીખી? તો કે એક હરિશ્ચંદ્ર અને તારામતીના નાટકમાંથી એક બોધ કે જીવનમાં સત્યનું પાલન કરવા માટેનો, અને એક બાળકથી જે એક ગુણનું, જે એક સંસ્કારના એક સિંચન થયું, એ સિંચન, એ ગુણને એમને જીવનમાં વણી લીધો અને આજીવન એમને વળગ્યા રહ્યા. એક નાનકડી એવી ઘટના, ચંપારણ બિહારમાં જાય અને ત્યાં એક અર્ધનગ્ન અવસ્થામાં, જેમને શરીર ઉપર પૂરતા વસ્ત્રો પણ ઢાંકવા માટે નથી, એવી એક મહિલાનું દ્રશ્ય નદીને કાંઠે જુએ અને એ માણસ નક્કી કરે કે મારા દેશની સ્ત્રીઓને શરીર ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો ન હોય તો મને પૂરતા વસ્ત્રો પહેરવાનો અધિકાર નથી અને આજીવન એક વસ્ત્રથી જીવન જીવી શકે. આ મહાનતા છે. સમજો કે સામાન્ય બાળકમાંથી મહાન બનવા માટે બહુ ઝાઝો તફાવત નથી. હું પણ ગામડામાંથી આવું છું, હું પણ સામાન્ય ઘરમાંથી આવું છું. હું ધૂળી શાળામાં ભણ્યો છું. હું પ્રાથમિક શાળા જે શાળામાં ભણ્યો ત્યાં ફ્લોરિંગ પણ નહોતું. 7 ધોરણ ને 4 ઓરડા, 4માંથી 3 કાચા. આવી શાળામાંથી ભણીને આવ્યો છું. તો જીવનમાં કશું કરવા માટે આ બધા પ્રશ્નો, આ બધી સમસ્યાઓ બહુ નડતરરૂપ નથી, બાધારૂપ નથી. બાધારૂપ છે આપણું મન અને આપણા મનની અંદરના નકારાત્મક વિચાર. જો એ બાધાને ટાળવી હોય તો દરરોજ હકારાત્મક વિચારો કરવા પડે અને હકારાત્મક બાબતો ઉપર આપણા ધ્યાનને, આપણા મનને કેન્દ્રિત કરવું પડે. અને એકવાર આ ટેવ પડે એટલે નાની નાની હકારાત્મક સફળતાઓથી જીવનને બધું ભેગું થાય એટલે આપણે એને, સમાજ એને એમ કહે છે કે સફળ વ્યક્તિ છે, મોટી વ્યક્તિ છે. તો હું અહીંયા ગુરુકુળને, તમામ સંતોને નમન સાથે અભિનંદન આપું કે આ બાળકોમાં આવા પ્રકારના વૈચારિક ક્રાંતિ સાથે, કૌશલ્યના શિક્ષણ સાથે આપ સૌ શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છો, એ માટે હું શુભેચ્છા આપું છું. મા બાપ અહીંયા ઉપસ્થિત છે એમને પણ હું અભિનંદન આપું છું કે આપના બાળકોનું જે સંસ્કારનું ઘડતર થઈ રહ્યું છે એમાં આપ આટલી કાળજી લો છો, એમાં આપ આપણી સમય ફાળવીને જ્યારે સંતાનોના ઉછેર માટે એક સારી ફરજ અદા કરો છો, ત્યારે ફરીવાર આપને કહેતા મને આનંદ થાય કે એક દીકરાને સારો સફળ બનાવવો, એક સંતાનને સફળ બનાવવું, એ માત્ર આપના એકની જરૂરિયાત નથી, એ આ દેશની સેવા કરવા બરોબર છે. તમે આ દેશને એક ઉત્તમ નાગરિક આપો છો, આ દેશને એક સારો વ્યક્તિ આપો છો, આ દેશને એક સદ્ધર નાગરિક આપો છો. એ તમારું યોગદાન આ દેશની સફળતા, આ દેશની ઉન્નતિ માટેનું આપનું યોગદાન રહેશે. તમે એવું નહીં માનો કે તમારા માત્ર કુટુંબ માટે આ કામ કરી રહ્યા છો, પણ એવું વિચારો કે હું એવું સંતાન પેદા કરીશ કે જે આ મને, મારા કુટુંબને તો ઉપયોગી થશે,
પણ આ દેશ માટે પણ એ ઉપયોગી થશે, આ સમાજ માટે ઉપયોગી થશે. આવી માનસિકતાથી જ્યારે તમે સંતાનોને ઉછેર કરશો ત્યારે મને એમ લાગે છે કે કોઈ સંતાનની ચિંતા કરવી પડશે નહીં. ફરીવાર આપ સૌને અભિનંદન સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ.